અત્યાર સુધી ઇઝરાયલ અમેરિકાના જોરે જ કૂદતું હતું. હવે ઇઝરાયલ પણ ચોંકી ગયું હશે. ઇઝરાયલના પીએમ નેતન્યાહુના મનમાં સવાલ થતો હશે કે એસા કેસે. બિચારું ઇઝરાયલ તો ઈરાનના મિસાઇલ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું હતું. મિસાઇલ લોડ થઈ ચૂકી હતી, પરંતુ ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરવાનો નથી. નેતન્યાહુને એવો પણ સવાલ થતો હશે કે ટ્રમ્પ સાહેબ, તમે જ કહી દો તમે કોના પક્ષે છો. ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ઈરાન અને ઇઝરાયલ બંને યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ બંને દેશોથી નારાજ છે, પણ ઇઝરાયલથી તો તેઓ ખાસ નારાજ છે. ઇઝરાયલ માટે ટ્રમ્પે કહ્યું કે પરમાણુ બોમ્બ બનાવવાની ઈરાનની ક્ષમતા રહી નથી. એમ છતાં ઇઝરાયલ હુમલાની તૈયારી કરી રહ્યું છે. એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. ટ્રમ્પે ઇઝરાયલની અપીલ કરી બોમ્બ ફેંકવાનો વિચાર છોડી દો. તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયલે એના પાયલટ્સને પાછા બોલાવી લેવા જોઈએ.